ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 4 માં ધંધાકીય હિસાબી પદ્ધતિ છે, જેમાં આપણું ચેપ્ટર નંબર 2 છે નાદારીના હિસાબો। તેના વિશે આપણે માહિતી મેળવશું। સૌપ્રથમ એનામાં શું કોષ્ટક છે, એના ખાતા કયા કયા બને છે, એની અંદર વિગતો કઈ કઈ આવે છે એ નોટ ડાઉન કરી લીધી છે। તમે પણ નોટ ડાઉન કરી લેજો, જેથી દાખલા ગણવામાં કોઈ પણ આપણને મુશ્કેલી ઊભી ના થાય। ચલો જોઈએ। શ્રી તારીખ જે પણ તમને આપેલો હશે એના રોજનું સ્થિતિ દર્શક નિવેદન, કુલ દેવા અત્યારે મેં બતાવ્યું છે, બાકી હું દાખલામાં બતાવીશ નહીં। તમે અહીંયા જે આન્સર આવે એનું ડાયરેક્ટ અહીંયા લખી નાખો એટલે ડાયરેક્ટ જ થઈ જશે। દેવા ચૂકવવા પડશે, મિલકતો, ચોપડા મૂલ્ય ને ઉપજ મૂલ્ય। ક્લિયર? ચલો, આમાં ટોટલ તમારી લિસ્ટ આવે છે, એચ લિસ્ટ। 4 આ બાજુ આવશે અને 4 આ બાજુ, લાઈન ટુ લાઈન જ છે, એટલે કોઈ એવી યાદ રાખવાની જરૂર નથી કે પર્ટિક્યુલર આ જ હોય। A B C D E F G H। ક્લિયર? ચલો, હવે એ છે તેમાં કોણ આવે છે, તો કે બિન સલામત લેણદાર, બી છે સંપૂર્ણ સલામત, સી છે અપૂર્ણ સલામત અને ડી છે પ્રેફરન્શિયલ લેણદાર। ઈ માં મિલકતો, એફ માં દેવાદાર અને જી માં લેણી હુંડી। તેમજ લિસ્ટ એચ તૂટ કરીને આવે છે। હવે અહીંયા યાદ રાખજો, બિન સલામત, સંપૂર્ણ, અપૂર્ણ અને પ્રેફરન્શિયલ, અહીંયા 4 ટાઈપના લેણદાર આવશે। અહીંયા આવશે મિલકતો, દેવાદાર, લેણી હુંડી અને અહીંયા લાસ્ટમાં આવશે તૂટ। અહીંયા વચ્ચેની જે ગણતરી છે, જેમ કે અહીંયા જી સુધીનો સરવાળો થશે, એમાંથી લિસ્ટ એચ ડી હશે માઇનસ, બી હશે પ્લસ, હોય તો નાદારીનો ખર્ચ હોય તો માઇનસ। આ પ્રોસેસ છે, મેં લખેલી છે પાછળ। હવે જે આ તૂટ છે એનું પણ એક ખાતું બનાવવામાં આવે છે, તૂટ ખાતું। અહીંયા પ્લસ વાળી વિગત આવશે, અહીંયા માઇનસ વાળી। શરૂઆતની મૂડી આવે, નફો નાદા તારીખ સુધીનો, મૂડી પર વ્યાજ આવે, મિલકત વેચતા નફો આવે, અંગત મિલકતો, પત્નીની લોન આવે, સ્ત્રી ધન લોન ના આવે। એચ ની તૂટ જે અહીંયા તમે મેળવશો એ જ અહીંયા લખશું। ઉપાડ નાદાર સુધીનો ખોટ, ઈ ની ખોટ હોય તો એફ ની ગાલખાત, હુંડી નકરામણી હોય, નુકસાન, અંગત દેવા અને નાદારીનો ખર્ચ આવે છે તૂટ ખાતામાં। અહીંયા સરભર થઈ જશે એટલે તમને ખબર પડે કે દાખલો સાચો છે કે ખોટો। ચલો, ક્યારેક ક્યારેક કાચું સરવૈયું પણ બનાવવાનું આવે છે। હવે ખબર કેમ પડે કે કાચું સરવૈયું બનાવવું કે ના બનાવવું, તો માની લો કે તમારો ધંધો છે એ 5 વર્ષનો છે। કેટલા વર્ષનો? 5। હવે નફો થયો હશે કાં તો ખોટ ગઈ હશે, બેમાંથી એક તો થતું જ હશે। માની લો 3 વર્ષનો નફો આપ્યો છે અને 2 વર્ષની ખોટ કે નફો જે પણ છે આપણને કઈ આપેલું નથી, તો જ્યારે આ વસ્તુ આવે ત્યારે તમારે કાચું સરવૈયું બનાવવું પડે છે। માની લો 5 વર્ષનો ધંધો છે ને, 5 વર્ષનું તમને આપી દીધું કે 3 વર્ષનો નફો ને 2 વર્ષનો નફો, કે 3 વર્ષની ખોટ ને 2 વર્ષની ખોટ, કે નફો અને ખોટ, તો તમારે શોધવામાં આવતું નથી। પરંતુ જો તમને 3 વર્ષનો નફો કે 2 વર્ષનો નફો, ગમે એક વસ્તુ આપેલી હોય ને એક વસ્તુ ના આપેલી હોય તો તમારે શોધવી પડે છે, ત્યારે કાચું સરવૈયું બને છે, જે આપણે પહેલા ભણી ચૂક્યા છીએ। જમા બાજુ શું આવે? મૂડી, મૂડી પર વ્યાજનો નફો, દેવાદાર કે લેણદાર, બીઓડી જે પણ હોય તે આપણા, ઉપાડ, ઉપાડ પર વ્યાજ, ખોટ, મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો જે પણ તમને આપેલા હશે એ ઉધાર સાઈડ અહીંયા જમા સાઈડ। ક્લિયર? હવે વસ્તુ છે કે આ લિસ્ટ તો આપણે લખી નાખી, લિસ્ટની અંદર શું લખાશે તો એ પણ મેં લખીને રાખ્યું છે, તમે પણ લખી લેજો। ચલો, સૌપ્રથમ બિન સલામત લેણદાર, તો કે લેણદાર, દેવી હુંડી, સ્ત્રી ધનમાંથી લોન, અંગત દેવા, કારકુનનો પગાર। સંપૂર્ણ સલામત, મિલકતનું જે તમને કઈ દીધું હશે કે કઈ મિલકત ઉપર છે, ક્યારેક મકાન પર હોય, ક્યારેક જમીન પર હોય, ક્યારેક યંત્ર પર હોય, ક્યારેક શેર પર હોય, ક્યારેક સ્ટોક પર હોય, નક્કી ના હોય, ગમે એના પર તમને મિલકતનો ગીરો બોજ આપેલો હશે। હવે કઈ રીતે? જેમ કે મિલકતની ઉપજ 1 લાખ છે, પ્રથમ ગીરો 60,000નો છે અને બીજો ગીરો 80,000। હવે ઉપજ કેટલાની? તો કે 1 લાખ। કેટલાની? 1 લાખની। પ્રથમ ગીરો કેટલાનો? તો કે 60,000। તો 1 લાખમાંથી 60,000 ચૂકવણી કરી શકીએ? તો કે હા કરી શકીએ। જો કરી શકીએ તો સંપૂર્ણમાં લખાય, ન કરી શકીએ તો અપૂર્ણ, લિસ્ટ સી માં લખીશું। ક્લિયર? હવે ઇન કેસ અહીંયા માની લો તો તમારે અહીંયા 1,20,000 હોય તો આપણે સંપૂર્ણમાં ન લખત, ક્યાં લખત? ડાયરેક્ટ અપૂર્ણમાં। ક્લિયર? તો ચલો, પ્રથમ ગીરો 60,000, મિલકતની ઉપજ હતી 1 લાખ, તો હજી વધારો આવે છે, કેમ કે ગીરો દેવાના કેટલા છે? 60,000 અને છે કેટલા? 1 લાખ, તો 40,000 વધે એટલે વધારો। બીજો ગીરો કેટલાનો? 80,000, પણ છે કેટલા આપણા પાસે? 40,000, તો 40,000 માંથી 80,000 આપણે દઈ શકતા નથી, એટલે આને શેમાં લખીશું આપણે? લિસ્ટ સી માં, એનું નામ જ છે અપૂર્ણ। ચલો, બીજો ગીરો બોજ 80,000, એમાંથી લિસ્ટ બી નો વધારો જે આપણો વધ્યો તો એ લઈ ગયા 40,000, એટલે પ્લસમાં 40,000 આવ્યું તો બારે લખીશું। ઇન કેસ જો માઇનસમાં 40,000 એટલે કે હજી આપણા પાસે અમાઉન્ટ વધત, માઇનસમાં ક્યારે આવત? જ્યારે હજી આપણા પાસે અમાઉન્ટ વધત,
તો આપણે આને ક્યાં લખત લિસ્ટ જી ની બાદમાં તે રકમ પ્લસ થાય. ચલો પસંદગીના લેણદાર, જમીન મહેસૂલ, આવકવેરો, વેચાણ વેરો, કારકુનનો પગાર. પણ કારકુનના પગારમાં રૂલ છે કે એક કારકુનનો 20 રૂપિયા લેખે જ પગાર મળે ને બાકીનો પગાર તમારો ક્યાં લખાય છે લિસ્ટ એ માં. બિન સલામત આપણે જોયું તો એમાં પણ લખેલું છે કારકુનનો પગાર. ચલો લિસ્ટ એ માં થાય. મિલકતો, હવે મિલકતોમાં શું કીધું તો કે દેવાદાર, લેણી હુંડી અને ગીરો મિલકત સિવાય તમામ મિલકતો લેવાની. દેવાદારનું અલગ છે ને લેણી હુંડી પણ અલગ છે એટલે એ બે તો લઈ જ આવે ઓબ્વિયસલી, નક્કી જ છે. ગીરો મિલકત એટલે જે અહીંયા તમને ગીરો કીધી હોય જેના વિશે એ પણ આમાં ધ્યાનમાં લઈશું નહીં. એફ દેવાદારો, એમાં સદ્દર, શકમંદ અને ડૂબેલા. જી માં લેણી હુંડી. પ્રક્રિયા કઈ રીતે થાય તો કે લિસ્ટ ઈ એફ અને જી સુધીની ઉપજ કિંમતનો સરવાળો કરો એટલે કે આ વાળું લિસ્ટ ઈ એફ અને જી ઉપજ કિંમતનો સરવાળો કરો. તે સરવાળામાં જો લિસ્ટ બી માં રકમ વધે તો અહીં પ્લસ કરવું અને લિસ્ટ ડી બાદ કરવું. નાદારી તથા રિસીવરનો ખર્ચ પણ બાદ કરવો. મેં લખેલું જ છે લિસ્ટ ડી અહીંયાથી માઇનસ હશે. લિસ્ટ બી માં રકમ વધે તો પ્લસ કરીશું અને નાદારી ખર્ચ તો માઇનસ જ થશે આપણું. ત્યારબાદ લિસ્ટ એ બી સી કરી તેના પરથી મુજબ મળતી રકમ બાદ કરો અને જે તફાવત આવે તેને લિસ્ટ એચ માં લખીશું. એટલે કે અહીંયા આપણને અમાઉન્ટ મળશે. હવે અહીંયા એ બી તો આવશે જ નહીં કેમ કે સંપૂર્ણ સલામત જ હશે. સી એ અને સી નો સરવાળો કરી અને જે અહીંયા લખી નાખશું ટોટલ એમાંથી આપણે શું કરીશું આ સરવાળાને બાદ કરશું એટલે જે ખૂટતી રકમ હશે આપણે શું બની જાય છે તૂટ મળી જાય છે. ક્લિયર? ચલો અને લિસ્ટ એચમાં કોણ આવે છે તૂટ. આખી પ્રોસેસ તમે લખી લીધી. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આજે આપણે દાખલા નંબર ગણીશું 28. શ્રી આકાશ કરીને આપણને આપેલું છે. તમે રકમ જોઈ શકો છો. તેની પાસે ન હોય એ નોટ ડાઉન કરી લેજો. ચલો શરૂઆત કરીએ. દાખલા નંબર 28. શું નામ છે આપણું? શ્રી આકાશ. ચલો જે કીધું છે એ લખતા જઈએ. પેલા શું કીધું છે પાછળ કાચું સરવૈયું બનાવવાનું છે કે નથી બનાવવાનું આપણે ચેક કરી લઈએ. તેણે 1/7/21 રોજ 5,40,000ની મૂડી ધંધો શરૂ કર્યો. પ્રથમ 2 વર્ષનો નફો 1/7/21 થી અને છે કેટલા યરનું 30/6/24 એટલે કે 21 થી 22, 22 થી 23, 23 થી 24. ચલો જોઈ લઈએ. 3 વર્ષનું થશે. પ્રથમ 2 વર્ષનો નફો એટલે 2 નું તો મળી ગયું 96,000 ને 78,000 ને ત્રીજા વર્ષની ખોટ એટલે એ પણ આપણને આપેલી છે. આ નફો કે નુકસાન દર વર્ષે 30,000 મૂડી પર વ્યાજ પછીનો છે. સમગ્ર સમય દરમિયાન કુલ ઉપાડ 4,80,000 મતલબ 3 વર્ષનું આપણને આપી દીધું એટલે કાચું સરવૈયું બનાવવાની જરૂર આવતી નથી. ચલો જે આપણને આપેલું છે લખતા જઈએ. લેણદારો 8,40,000 ક્યાં આવે છે લિસ્ટ એ માં. ચલો લિસ્ટ એ બિન સલામત કોણ છે એમાં લેણદાર 8,40,000. ત્યારબાદ દેવી હુંડી 1,20,000. દેવી હુંડી 1,20,000. વટાવેલી હુંડી છે જે પૈકી 48,000ની હુંડી નકરામણી. તો જે નકરામણી હશે એ જ આવશે. નકરામણી 48,000. વેરા ભાડું મજૂરીના લેણદારો જેમાં 36,000 પસંદગીના છે તો બાકીના કયા હશે બિન સલામત. ચલો માઇનસ કરીને લખી નાખીએ. 48,000 માઇનસ 36,000 એ કેટલા આવશે 12,000. અને 36,000 ક્યાં લખશું આપણે પસંદગીમાં. ચલો પસંદગીનું બનાવી નાખું છું લાસ્ટમાં. લિસ્ટ ડી પસંદગી. ચલો એમાં ભાડુંની આપેલા છે 36,000. ત્યારબાદ છે મકાન પર પ્રથમ બોજદારી લેણદાર. દેખાય છે તમને કોના પર આપેલું છે મકાન પર. ચલો 3,60,000. હવે આની ઉપજ કિંમત કેટલી છે જોઈએ આપણે કવર અપ થઈ જાય છે કે નથી થતી. ચલો મકાનનો બીજો મકાનની ઉપજ કિંમત 480 છે. ઉપજ કિંમતમાં ધ્યાન રાખવાનું કેટલી આપેલી છે 480 અને ગીરો કેટલાનો છે 360 મતલબ આપણને રિકવરી મળી જશે. તો ક્યાં લખીશું લિસ્ટ બી માં. લિસ્ટ બી કયું છે સંપૂર્ણ. જો કવર થઈ જાય તો જ સંપૂર્ણમાં, ન થતું હોય તો અપૂર્ણમાં. ચલો લખો. પ્રથમ ગીરો 3,60,000
કોનું છે આ મકાન પર અને માઇનસ એની ઉપજાવેલ કેટલાની હતી આપણી 480. ચલો માઇનસ કરી નાખીએ તો કે 360 માઇનસ 480 કેટલા વધશે 1,20,000 અને શું કહીશું આપણે વધારો. હવે જો બીજો ગીરો પણ આમાં કવરઅપ થઈ જતો હોય તો ડાયરેક્ટ કરી શકો છો, ના થાય તો તમારે સીમાં લઈ જવું પડે. જેમ કે બીજો ગીરો કેટલાનો છે 180 નો છે અને વધારો કેટલાનો છે 120 નો છે, તો હજી કવરઅપ થઈ શકે એમ નથી કેમ કે આ 80 છે આ 120 છે, તો એને ક્યાં લઈ જશું આપણે લિસ્ટ સીમાં. લિસ્ટ સી અપૂર્ણ. ચલો મકાન પર બીજો ગીરો 180, મકાન પર બીજો ગીરો 1,80,000 અને વધારો કેટલો છે આપણો મકાનનો 120, તો લઈ આવી લિસ્ટ બી નો વધારો માઇનસ થઈ જશે 1,20,000 પ્લસમાં આવે છે તો આને ક્યાં લખી નાખશું ડાયરેક્ટ 12,60,000. ક્લિયર. ચલો ત્યારબાદ મકાન થઈ ગયું. રોકડ સિલક 1200 એ ક્યાં આવે છે લિસ્ટ ઈ. લિસ્ટ ઈ મિલકતો એમાં આવે છે રોકડ. હવે એની કાંઈ કીધું નથી તો ચોપડા મૂલ્ય પણ એ જ હશે 1200 અને ઉપજ કિંમત પણ 1200. ત્યારબાદ બેંક સિલક છે 10,800 એ પણ બંનેની સેમ છે. ત્યારબાદ સ્ટોક આપેલું છે ઉપજાવેલ 192 છે અને ચોપડા મૂલ્ય 240. સ્ટોક 240 અને 192. ચલો ત્યારબાદ શ્રેય લિમિટેડના શેર ઉપજાવેલ 54 અને ઓરિજિનલ 60. શેર 60 અને 54. ચલો ત્યારબાદ ફર્નિચર 84,000 અને 66,000. ફર્નિચર 84,000 અને 66,000. ક્લિયર. ચલો ત્યારબાદ મશીનરી 3 લાખ અને 2,16,000. મશીનરી 3 લાખ અને 2,16,000. ત્યારબાદ દેવાદાર ક્યાં આવશે લિસ્ટ એફમાં. લિસ્ટ એફ એમાં 3 ટાઈપમાં આવી શકે છે સદ્દર, શકમંદ, ડૂબેલા. ચલો સદ્દર કેટલા છે 144. સદ્દર એટલે પૂરેપૂરા મળી જાય છે. શકમંદ છે 30,000 અને ઉપજાવેલ 12,000. ત્યારબાદ છે ડૂબેલા 36,000 એટલે કે નહીં મળે ઉપજ એની કોઈ જ નથી. લેણી હુંડી લિસ્ટ જી. લેણી હુંડી કેટલાની છે 24,000. ચલો ત્યારબાદ તો કોઈ ઇન્ફોર્મેશન આપણી બાકી રહેતી નથી, મતલબ બધું આપણું શું થઈ જાય છે અહીંયા કમ્પ્લીટ. ચલો આનો સરવાળો કરી નાખીએ. 8,40,000 પ્લસ 1,20,000 પ્લસ 48,000 પ્લસ 12,000 10,20,000. અહીંયા તો ડેશ થઈ જશે. અહીંયા 60,000. લિસ્ટ ડી હંમેશા ડેશ જ આવશે. અહીંયા લખી નાખવાનું. આગળ મિલકતો બાજુ લઈ જતા એટલે અહીંયા ટોટલ કેટલું થઈ જશે 10,80. તો અહીંયા પણ આવશે 10,80. હંમેશા ટોટલ સેમ જ હશે. ક્લિયર. ચલો હવે ઉપજનો સરવાળો કરીએ લિસ્ટ જી સુધીનો. તો 1200 પ્લસ 10,800 પ્લસ 1,92,000 પ્લસ 54,000 પ્લસ 66,000 પ્લસ 2,16,000 પ્લસ 1,44,000 પ્લસ 12,000 પ્લસ 24,000 કેટલા આવશે 7,20,000. 7,20,000 કુલ મિલકતો. એમાંથી માઇનસ કરશું આપણે લિસ્ટ ડી. લિસ્ટ ડી કેટલું હતું આપણું 36,000. તો એ માઇનસ કરી દઈએ અહીંયા 36,000 એટલે કેટલા આવે છે 6,84,000. હવે લિસ્ટ બીમાં તો કોઈ વધતી નથી રકમ કેમ કે એને અહીંયા કમ્પ્લીટલી પૂરી કરી નાખી છે. હવે કોઈ ઇન્ફોર્મેશન નથી. અહીંયાથી માઇનસ કરી નાખીએ 10,00,000
80,000 એટલે વધે શું થઈ જશે તમારી તૂટ, લિસ્ટ એચ તૂટ કેટલી આવી 3,96,000. ક્લિયર? ચલો હવે આપણે એનું તૂટ ખાતું બનાવીએ. અહીંયા આવે છે પ્લસ વાળી, અહીંયા આવે છે માઇનસ વાળી. ચલો પહેલા જે આપણને વધારાની ઇન્ફોર્મેશનમાં આપ્યું છે એ લખી નાખીએ. શું કીધું છે તમને? 5,40,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો, તો લખી નાખીએ શરૂની મૂડી 5,40,000. ત્યારબાદ પ્રથમ 2 વર્ષનો નફો 96,000 અને 78,000. પ્રથમ વર્ષનો નફો 96,000 અને બીજા વર્ષનો નફો કેટલો આપેલો છે 78,000. ત્રીજા વર્ષની ખોટ આપેલી છે. ખોટ ક્યાં લખી છે આપણે જમા સાઈડ? ખોટ ત્રીજા વર્ષની કેટલાની છે? 3,42,000. ક્લિયર? ચલો ત્યારબાદ આ નફો કીધું ના દર વર્ષે 30,000ની મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ 30,000 ગુણ્યા 3 કેમ કે દર વર્ષે કીધું છે એટલે 90,000. સમગ્ર દરમિયાન કુલ ઉપાડ 4,80,000. અહીંયા લખી નાખીએ ઉપાડ 4,80,000. ટોટલ જ આપણને આપેલો છે. ક્લિયર? હવે આ કોષ્ટક આપણું થઈ ગયું કમ્પ્લીટ. હવે અહીંયાથી જોતા જઈએ. લેણદાર ના આવે, દેવી હુંડી ના આવે, નકરામણી 48,000 છે એને લખી નાખી અહીંયા નકરામણી હુંડી 48,000. જે અહીંયા આપણને 96,000 આપેલી છે, 96 - 48 એટલે 48,000. ક્લિયર? ચલો ભાડું ના આવે. લિસ્ટ બી માં મકાન પર પ્રથમ ગીરો. કોના પર કીધું છે? મકાન. તો મકાન કેટલાનું છે? ચલો મકાન છે આપણું 6 લાખનું અને ઉપજે છે કેટલા? આના 4,80. તો ખોટ થાય છે કે નફો? તો કે ખોટ. ખોટ કઈ સાઈડ લખીશું આપણે? જમા સાઈડ લખી નાખીએ મકાનની ખોટ 6 લાખ માઇનસ 4,80. જેનો પણ ગીરો હોય એને નફો ખોટ લખી નાખવાનું એટલે 1,20,000. ક્લિયર? ચલો ત્યારબાદ કોણ છે? આ પણ મકાન પર જ છે. ભાડું આપણે નથી લખતા. ત્યારબાદ રોકડ, તો બંને સાઈડ 1200 છે એટલે નહીં આવે. બેંક 10,800 10,800. સ્ટોક હતા 2,40 ના અને વેચાણ કેટલાનું કરીએ છીએ? 1,92. તો ચલો 2,40 માઇનસ 1,92 ખોટ જ થાય છે એની પણ 48,000 લખી નાખીએ જમા સાઈડ. સ્ટોક 48,000. ક્લિયર? ચલો ત્યારબાદ સ્ટોક પછી કોણ છે? શેર 60,000 હતા અને ઉપજ કેટલી થાય છે? 54,000 એટલે 6,000ની ખોટ. શેર 6,000. ત્યારબાદ ફર્નિચર 84,000 અને 66,000. તો 84 માઇનસ 66 એટલે 18,000ની ખોટ. ફર્નિચર 18,000. ત્યારબાદ મશીનરી 3 લાખ અને 2,16,000 એમાં પણ ખોટ જ થાય છે. મશીનરી 3 લાખ માઇનસ 2,16,000 એટલે 84,000. ત્યારબાદ સદ્ધર દેવાદાર તો કમ્પ્લીટ થઈ જાય છે. શકમન 30,000 અને 12,000 એટલે કેટલાની ખોટ આવે છે? 18,000. ગાલખાત માં બંનેની પ્લસ કહીને લખી નાખીએ આની 18,000 અને ડૂબેલા કેટલા હતા તમારા? પૂરેપૂરા 36,000 પ્લસ 36,000 એટલે કેટલા આવશે? 54,000. ત્યારબાદ લેણી હુંડી તો 24,000 અને 24,000 જ છે. આ લખાતું નથી, લિસ્ટ એચ લખાય છે ઉધાર સાઈડ. લિસ્ટ એચ તૂટ 3,96,000. ક્લિયર? ચલો સરવાળો કરીએ બંને સાઈડ. 5,40,000 પ્લસ 96,000 પ્લસ 78,000 પ્લસ 90,000 પ્લસ 3,96,000 કેટલા આવશે? 12 લાખ. ચલો બીજી સાઈડ તપાસીએ. 3,42,000 પ્લસ 4,80,000 પ્લસ 48,000 પ્લસ 1,20,000 પ્લસ 48,000 પ્લસ 6,000 પ્લસ 18,000 પ્લસ 84,000 પ્લસ 54,000 12 લાખ. જો બંને સાઈડ તમારો સેમ થઈ જાય તો આ દાખલો તમારો સાચો હશે, નહીંતર ક્યાંક પણ તમારે ગડબડ થઈ હશે. તમે આ આખા દાખલાને જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે ઇન્સ્ટાગ્રામમાં કે આપણી ચેનલ છે એમાં પણ તમે મેસેજ કરી શકો છો. ટેલિગ્રામમાં પણ આપણી એક ચેનલ આપેલી છે જેમાં IMP અને
પ્રીવિયસ યરના પેપર પણ આપણે સોલ્વ કરીશું. તમે આ નોટ ડાઉન ને પ્લીઝ નોટ કરી લેજો, જેથી દાખલામાં કોઈ પણ આપણને મુશ્કેલી ઊભી ના થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.